નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાઓ, કંઈ પણ ના સમજાય, ત્યારે આટલું હંમેશા યાદ રાખજો તો ખુશ રહી શકશો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જીવન આપણને હંમેશા એ માણસોથી દૂર લઈ જાય છે જેમને આપણે સૌથી નજીક રાખવા માંગતા હોઈએ, પણ જે હાથ પકડીને ચલાવવા તૈયાર નથી, એને છોડીને હવે તારે એકલા ચાલવાનું શીખવું પડશે। વાસ્તવિક વિકાસ એ દિવસે શરૂ થાય છે જ્યારે આપણે આધાર શોધવાનું છોડીને સ્વતંત્ર થવાનું શીખીએ છીએ। જે લોકો ઉપર હદથી પણ વધારે વિશ્વાસ કરીએ છીએ, એ જ લોકો વિશ્વાસ તોડી નાખે છે। સુખમાં તો સૌ સાથ આપે છે, પરંતુ દુઃખમાં કોઈ નજીક નથી આવતું। સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે દુઃખ। જિંદગી ખૂબ જ મોંઘી છે, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા। દોસ્તો, સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવશે। એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। ક્યારે તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા, ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે। સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે। કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે
ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે. કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય છે, પણ એકવાર જો વિશ્વાસ તૂટી જાય, ભરોસો તૂટી જાય ને, તો તેને ફરી બનાવવા માટે વર્ષો લાગી જતા હોય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. દોસ્તો, લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખને સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. માફી માંગવાવાળો દરેક માણસ એ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો
આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. મિત્રો, ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એ લોકોને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. દોસ્તો, બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો.
એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.